દોસ્તો આજ હવે હું અત્યારે લંડનમાં પહોંચી ગઈ છું અને લંડનમાં મને 24 કલાકના વિઝા મળ્યા છે. તો તમને બધાને આજે લંડન દર્શન કરાવું. ચાલો. આ મેપલવુડનું ઝાડ છે. મેપલવુડ, આને મેપલવુડ કહેવાય. અને જો અહીંયાના ઝાડ છે ને બધા હાવ અલગ જ પ્રકારના છે. જો કેટલું મસ્ત આ ઝાડ છે. આ પણ એક અલગ ઝાડ છે. આ લવંડર ટાઈપનું ઝાડવું છે. જો આપણે ત્યાં લવંડરનો પૌધો આવે ને એ ટાઈપનું આ ઝાડ છે. અહીંયા મસ્ત વાતાવરણ છે, ખુશનુમા. અને અત્યારના આ વિડીયો હું છે ને અત્યારના 6:15 વાગ્યા છે અત્યારે, પણ અંજવાળું બહુ જ થઈ ગયું છે. અને રાતનું અંધારું અહીંયા 8:30 વાગે ને ત્યારે થાય. કાલે 8:30 થયા ને તો એ જે અંજવાળું હતું અહીંયા. અને જો આ બધા લંડનના ઘર છે. જો કેટલું મસ્ત વાતાવરણ છે અને ઘરે મસ્ત છે અને વેધર એકદમ ચોખ્ખું છે. અને આ અરોરા હોટલ હોય કે શું હોય ખબર નથી, પણ અરોરા લખ્યું છે અહીંયા. અને આ અરોરાની આવી 3 બિલ્ડિંગો છે અહીંયા લાઈનમાં. જો મસ્ત વાતાવરણ છે. આ ન્યૂ રોડ, હિલિંગન સિટી છે આ. અને અહીંયા મેરિટો હોટલ છે. આ બધી હોટલનો એરિયો છે. હોટલ એ મસ્ત છે બધી આજુબાજુમાં આખી. અને આ તો મસ્ત ઝાડ છે. જો કાંટાવાળું ઝાડવું છે. આ મસ્ત છે. અલગ અલગ ઝાડ મસ્ત છે અહીંયા આજુબાજુ. લવંડરના પૌધા છે. પછી આને મસ્ત ફ્લાવર આવ્યા છે અને ભમરો એનો પોતાનું કામ કરી રહ્યો છે. અહીંયા ચારે બાજુ ચોખ્ખાઈ જ ચોખ્ખાઈ છે. અને આ હોટલ છે ને, આ હોટલ મસ્ત છે. આની બાજુની હોટલ છે રેડિશન બ્લુ હોટલમાં અમને સ્ટે આપ્યો છે 24 કલાકનો. અને અમારી રાતના જ અહીંયા આપણી કરતાં છે ને 5.5 કલાક પાછળ છે. તો અહીંના 6 વાગશે ને ત્યારે અમારી ફ્લાઇટ છે. તો હું લંડન દર્શન માટે નીકળી છું. અને અહીંયાનું વાતાવરણ મસ્ત છે, ચોખ્ખાઈ મસ્ત છે અહીંયા. અને કહેવાય ને કે ઘર બર બધું એકદમ મસ્ત ફિનિશિંગવાળું છે. ઘર બર નહીં પણ ખાલી ઘર મસ્ત છે. અને અહીંયા બધા યુનિક પૌધા છે. જો આ પૌધો એકદમ અલગ છે ને. હોટલ ડિલિવરી 2 એવું લખ્યું છે. જો આ બધી હોટલનો જ એરિયો છે. અહીંયા ટાઉન હાઉસ એવું લાગે છે મને. આ સોસાયટી હોય ને એવું લાગે છે. આ એક સોસાયટી છે. યુનાઇટ યુનિયન એવું લખેલું છે. તો સોસાયટી હોય એવું લાગે છે. અને અહીંયા કદાચ કોઈ કાઠિયાવાડી મળી જાય તો મને મજા પડી જાય. કોઈ ગુજરાતી મળી જાય તોય મજા પડી જાય. કેમ કે લંડનમાં મારે બહાર નીકળવા માટે એરપોર્ટમાંથી ગુજરાતીનો સહારો લેવો પડ્યો હતો. અને હિન્દીવાળા લોકો પણ આપણને બહુ સારી રીતે જવાબ આપે છે. બધું મસ્ત છે. અને આ પાછળ દેખાય ને એ હોટલમાં મારો સ્ટે છે. અને બસ મસ્ત છે. પણ ભારત જેવું નહીં. ભારત માય ઇન્ડિયા, આઈ લવ ઇન્ડિયા. પણ અહીંયાનું વાતાવરણ ચોખ્ખું છે. રસ્તા ઉપર ચોખ્ખાઈ છે. કચરો ગંદાઈ દેખાતી નથી. આ એક નવા પ્રકારનો પૌધો છે અહીંયા. અને ફોર સેલ સ્ટોન્સ લખ્યું છે. અને આ એક ઘર જ છે એવું લાગે છે. સોસાયટીનો ગેટ છે અહીંયા. અંદર સોસાયટી છે. આ હેલ્થ રો લખ્યું છે ને. એરપોર્ટમાં બધાય આ જ કંપનીનું વાઈફાઈથી લઈને બધું કુરિયર બોય બધું આ કંપનીના જ આવે છે એરપોર્ટમાં. તો આ કદાચ એરપોર્ટવાળાના મકાન વેચવાનું છે એવું લખ્યું છે. કોઈ પણ વ્યક્તિને જો લંડનમાં વિચારતા હોય કે મને મકાન લેવું છે તો જો આ મકાન સેલ ઉપર કાઢેલું છે.